નમસ્કાર મિત્રો, તારીખ છે 28 માર્ચ 2026 ને વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, અત્યારે જીરું બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ગુજરાતમાં આજે મોટાભાગના યાર્ડોની અંદર રજાનો માહોલ હોવાથી આવકો ઘટી છે અને જેમ મોટાભાગની આવકો ઊંઝામાં ખાસ કરીને અત્યારે જે જીરુની 50,000 બોરી આસપાસ આવકો જોવા મળી રહી છે। જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં જીરું બજારમાં વેચવાલી વધે તો નિકાસના વેપારો અત્યારે નિષ્ક્રિય બન્યા છે અને જીરું બજારમાં જે અત્યારે લોકલ ગ્રાહકી ન હોવાથી ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને અત્યારે એવરેજ જીરુના ભાવ 4,000થી લઈને 4,000 પ્લસ અત્યારે બોલાઈ રહ્યા છે અને આગામી દિવસોની અંદર હજુ પણ ભાવમાં આપણે સુધારો થવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને વાત કરીએ તો માર્ચ મહિનાની અંદર જીરુના ભાવમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી નથી, પરંતુ હવે એપ્રિલની શરૂઆતની સાથે જ જે જીરું વાયદામાં આપણને સુધારાની ચાલ જોવા મળી શકે તેવી હાલ તો સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને બેન્ચમાર્ક જીરુના વાયદા વિશે વાત કરીએ તો વાયદો છેલ્લે 21,570ની સપાટીએ હાલ તો પહોંચ્યો છે અને આગામી દિવસોની અંદર એપ્રિલ ડિલિવરી વાયદો છે તેની અંદર પણ મોટી મૂવમેન્ટ આપણને એપ્રિલની શરૂઆતમાં જોવા મળી શકે છે। ખાસ કરીને યુદ્ધના કારણે અત્યારે જે જીરુના માંગ ઓછી થઈ રહી છે તેના કારણે આ પરિસ્થિતિમાં જીરુના ભાવ અત્યારે સ્ટેબલ જોવા મળી રહ્યા છે। તો આગામી દિવસોની અંદર જીરુના ભાવમાં શું મોટી મૂવમેન્ટ થાય તે જોવાનું રહ્યું। તો મિત્રો, આથી જીરુને લગતા આજની ચર્ચા વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।